નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર હવે આપણો નવો યુનિટ એટલે કે પાઠ 9 નિર્ભય બનો. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠની વિસ્તૃત ચર્ચા કરશું અને તેની સમજૂતી મેળવશું. તો પહેલાં આપણે પાઠના લેખક વિશે માહિતી મેળવીએ. તેના લેખક છે ફણીશ્વરનાથ રેણુ. તો તેમના વિશે પહેલાં જોઈએ. प्रसिद्ध आंचलिक कथाकार रेणु का जन्म बिहार में वर्तमान बिहार के पूर्णिया जिले के आरोही हिंगना गांव में हुआ था. એટલે કે ફણીશ્વરનાથ રેણુનો જન્મ બિહારમાં પૂર્ણિયા જિલ્લાનું જે ઔરાહી ગામ છે તેમાં થયો હતો. उनकी शिक्षा दीक्षा उनके गांव विराटनगर तथा वाराणसी में हुई. કે તેમની શિક્ષણ विराटनगर वाराणसी में लीधुं. उन्होंने भारत तथा नेपाल के स्वाधीनता आंदोलन में सक्रिय भाग लिया तथा कारावास भोगा. કે તેમણે ભારત અને નેપાળમાં જે સ્વાધીનતા આંદોલન જે હતું તેમાં એને ભાગ લીધો અને તેમાં તેને જેલ પણ જવું પડ્યું. कुछ समय तक उन्होंने आकाशवाणी पटना में कार्य किया. કે તેમને આકાશવાણીની અંદર પણ તેમણે काम કર્યું. अपने पहले उपन्यास मेला आंचल के प्रकाशन के साथ ही वे विख्यात हो गए. કે તેનું પહેલું જ જે ઉપન્યાસ એમને લખ્યું મેલા આંચલ તેનાથી જ તેઓ प्रख्यात થઈ ગયા. उसके पहले वे एक कहानीकार तथा रिपोर्टर्स लेखक के रूप में साहित्य जगत में सुपरिचित हो चुके थे. કે તેના પહેલાં એક કહાનીકાર એટલે કે કહાનીઓ લખતા અને લેખકના રૂપમાં તેઓ સાહિત્ય જગતની અંદર सुपरिचित થઈ ગયા એટલે કે प्रख्यात થઈ ગયા. रेणु जी की रचनाओं में उनका जीवन मुखरता है. जीवन की स्वरूपता कुरूपता को मानवीय सहृदयता तथा पूर्ण तटस्थता के साथ उन्होंने अपनी रचनाओं में व्यक्त किया है. उनकी भाषा में लोक बोलियों के शब्द का प्रयोग ध्यान कर सके. કે તેઓએ પોતાની રચનાની અંદર પોતાના જે જીવનના અનુભવો છે એનું પણ આલેખન તેમણે કર્યું છે. ઉનકી ભાષાઓ મેં લોક બોલીઓ કે શબ્દો કા પ્રયોગ ધ્યાન ના કર શકે. એટલે કે તેમની જે રચનાઓ છે તેમાં લોકબોલીને લગતા જે શબ્દો એને મૂક્યા એ બધાનું ધ્યાન ખેંચનાર છે. ભાષા મેં તાજગી ઓર નયાપન હે. કે એની જે ભાષા છે એમાં એક તાજગીપણું જોવા મળે છે. મેલા આંચલ, પડતી પરિકથા, जुलूस, पट्टू बाबू रोड, कितने चौराहे आदि उनके प्रमुख उपन्यास तथा ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की महक आदि उनके प्रमुख कहानी संग्रह हैं. કે આ બધા તેના कहानी છે. भारत सरकार ने उन्हें पद्मश्री की उपाधि से सम्मानित किया था. હવે આપણે પાઠનો સારાંશ જોઈએ. यह अंश उनके उपन्यास कितने चौराहे के 7वें प्रकरण से लिया गया है. विद्यार्थी जीवन में ही मानवीय सामाजिक मूल्यों के प्रति कथानायक मनमोहन का कैसे झुकाव होता है, इस अंश में उसका चित्रण है. शिक्षक इस पाठ से निर्भयता के गुण का विकास करने का प्रयास करेगा. કે આ જે ઉપન્યાસ છે એ કિતને ચોરાહેમાંથી સાતમા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે અને વિદ્યાર્થી જીવનમાં જ જે માનવીય મૂલ્યો છે, જે સામાજિક મૂલ્યો છે એના તરફ આ જે કથાનો નાયક છે જે મનમોહન એ કેવી રીતે કામ કરે છે એનું ચિત્રણ અહીં રજૂ કર્યું છે. અને આ પાઠ દ્વારા આપણામાં એક નિર્ભયતાનો ગુણ વિકાસ પામે છે.
तो हवे આપણે પાઠની શરૂઆત કરીએ। प्रियोदा। प्रियव्रत राय मैट्रिक में पढ़ता है। स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं। स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उसको प्रायः सभी जानते हैं कि प्रियव्रत एम कीधुं। प्रियव्रत राय छे ए मैट्रिकमां एटले के 10મા ધોરણમાં ભણે છે। સ્કૂલના બધા જ જે છોકરાઓ છે એને ખૂબ જ પ્રેમ કરે છે અને સ્કૂલના બાળકો જ નહીં, એનો જે નાનો એવો જે વિસ્તાર છે એમાં પણ બધા તેને સારી રીતે ઓળખે છે। हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है। કે દરેક રવિવારે તે સવારમાં નીકળી જાય છે અને એક નાની એવી થેલી લટકાવીને જે ઘરે ઘરે જઈને મુઠિયા એટલે કે એક મુઠ્ઠી અનાજ લેવા માટે જાય છે। કભી અકેલા કભી સાથીઓ કે સાથ, કે ક્યારેક તે એકલો હોય છે અને ક્યારેક પોતાના સાથીઓ સાથે, પોતાના મિત્રો સાથે। स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर। કે સ્કૂલનું કોઈ પણ વિદ્યાર્થી અથવા તો શિક્ષક કોઈ બીમાર પડે તો આ પ્રિયોદા છે પોતાની જે ટોળકી આખી છે એ તેની સાથે પોતાના સાથીઓની સાથે તેના ઘર પર તેને મદદ કરવા માટે હાજર થઈ જાય છે। जब तक रोगी भला चंगा न हो जाए उसका दल सेवा में जुटा रहता है। કે જ્યાં સુધી પેલો બીમાર માણસ છે એ સાજો ન થઈ જાય ત્યાં સુધી એની સેવા કરે છે। रोबी और कालू प्रियोदा के दल में है। उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया। હવે રોબી અને આ કાલુ આ બંને શેમાં છે તો કે પ્રિયોદાની જે આ ટોળકી છે એમાં છે અને તેની સાથે સાથે આ મનમોહન છે એને પણ આ પ્રિયોદાના જે આખું એને બનાવ્યું છે જેની ટોળકી તેમાં પણ તે સાથે સાથે સામેલ છે એટલે કે તેમાં સમાવેશ છે તેનો। हर शनिवार को परमान के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं। કે દરેક શનિવારે પરમાન એ નદીનું નામ છે તો કે તેના પર બાલુચર એટલે કે જે રેતીનો જે નદીનો તટ હોય છે તે ત્યાં પ્રિયોદા પોતાના આ દળના સભ્યો સાથે સ્કૂલની રજા હોય ત્યારે બધા એકઠા થાય છે। खेल कूद गाने बजाने के अलावा प्रियोदा दुनिया भर की खबर सुनाते हैं। કે આ બધા ભેગા થઈને જે ગીત ગાય છે, રમતો રમે છે અને ત્યાં બધા ભેગા થઈને ખૂબ એવી વાતો કરે છે। रविवार का प्रोग्राम तय करते हैं किस मोहल्ले में कौन जाएगा मुठिया वसूलने। કે રવિવારે બધા ભેગા મળી અને એ નક્કી કરે છે કે કઈ જગ્યાએ કોણ જશે આ મુઠ્ઠી અનાજ લેવા માટે। કિસ બીમાર કી સેવા કરને કોણ જાયગે, કે કોણ બીમાર છે અને એની સેવા કરવા માટે કોણ કોણ જશે એ બધું જ નક્કી તેઓ ત્યાં ભેગા મળીને કરે છે। उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था, प्रियोदा यह मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहता है। કે ત્યારે આ મનમોહનનો પરિચય આપતા આ જે કાલુ નામ છે તો કે એ કહે છે કે પ્રિયોદા આ મનમોહન છે, ખૂબ તેજસ્વી છોકરો છે અને આપણા આ ક્લબ છે, આપણું આ મંડળ છે તેમાં તે આવવા માંગે છે, તેનો એક સભ્ય બનવા માંગે છે। प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं। કે પ્રિયોદા છે હવે એ મનમોહનને જુએ છે અને એને પૂછે છે કે આપણા ભારતની અંદર એક એવા માણસનું નામ તમે કહો કે જેને લોકો ભગવાનનો અવતાર સમજે છે। તો સામે मनमोहन जवाब આપે છે महात्मा गांधी। तो કે ठीक है, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो? प्रियोदा का दूसरा सवाल। કે
જવાબ આપે છે મનમોહન કે મહાત્મા ગાંધી. ત્યારે પ્રિયોદા કહે છે કે સારું, તું ભણી ગણીને શું બનવા માંગે છે? મનમોહન ચૂપ રહા. ફિર બોલા વકીલ. કે પહેલે તો ચૂપ રહે છે અને પછી કહે છે કે વકીલ. સભી ઠઠાकर હંસે, लेकिन प्रियोदा गंभीर ही रहे. बोले ठीक है, बीमार लोगों की सेवा करना जानते हो. કે બધા મજાક ઉડાડે છે તેની, પણ આ પ્રિયોદા છે એ ગંભીર રીતે લે છે તેને અને કહે છે કે બીમાર લોકો છે એની સેવા કરતાં તને આવડે છે? તો મનમોહન શું કહે છે? सीख लेंगे, કે હું શીખી જઈશ. शाबाश. यदि रोगी हैजा से पीड़ित हो. मनमोहन चुप रहा क्योंकि हैजा का नाम से ही उसे डर लगने लगता है. કે ત્યારે પ્રિયોદા કહે છે કે જો કોઈ રોગી છે, દર્દી છે, એ હૈઝા એટલે કે કોલેરાથી પીડિત હોય તો પણ તો ત્યારે મનમોહન ચૂપ રહે છે, એટલે કે એના નામથી જ એને ડર લાગે છે. ગાના જાનતે હો? જી. તેરના. તો મનમોહનને કહે છે કે તને ગીત ગાતા આવડે છે? ત્યારે એ હા પાડે છે કે તો કે તરતા આવડે છે? તો કહે છે જી નહીં. તો કે ના. प्रियोदा ने सूर्य नारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता. કે પ્રિયોદા છે એ સૂર્યનારાયણ જે નામનો છોકરો છે એને કહે છે કે સૂરજ આજે મનમોહન છે એ તરવાનું જાણતો નથી, એટલે કે એને તરતા આવડતું નથી. તો કહે છે सीख जाएगा, एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा. કે એ શીખી જશે અને એક દિવસ હું એને પાણીમાં ઉપાડીને ફેંકી દઈશ ત્યારે એ જાતે જ તરવા લાગશે. સભી હંસે. सूर्य नारायण पढ़ने में कमज़ोर है लेकिन शरीर उसका मजबूत है. रोज 100 दंड बैठक करता है. उसके साथ ही सूरज पहलवान कहते हैं उसको. दल के सदस्यों को तैरना सिखलाना उसी का काम है. કે બધાય ત્યારે હસવા લાગે છે. સૂર્યનારાયણ છે એ ભણવામાં ખૂબ નબળો છોકરો છે, પણ તે શરીરથી તે ખૂબ જ મજબૂત બાંધાનો છે અને દરરોજ 100 જેટલી ઉઠબેઠ કરે છે અને બધા તેને સૂરજ પહેલવાન નામથી ઓળખે છે. અને જે આ મંડળ છે એનું આખું એના બધા સભ્યોને તરવાનું એ જ શીખવાડે છે. उस दिन सभी ने नए सदस्य मोना यानी मनमोहन से गीत सुनने की इच्छा प्रकट की. मनमोहन पहले लजाया, किंतु जब प्रियोदा ने आग्रह किया तो उसने खखका कर गला साफ किया. कौन गीत गाए वह उसने शुरू किया. કે ત્યારે બધા લોકો છે એ આ મનમોહન પાસેથી ગીત સાંભળવાની ઈચ્છા પ્રગટ કરે છે. મનમોહન છે પહેલાં તેને શરમ આવે છે અને પછી જ્યારે પ્રિયોદા તેને ખૂબ જ આગ્રહ કરે છે ત્યારે તે ગળું સાફ કરવા લાગે છે અને તે પોતાનું ગીત છે એ શરૂ કરે છે. રામ રહીમનો જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખના જી. કહે છે કે રામ રહીમને જુદા ન કરો અને તમારા દિલને, હૃદયને તમે ચોખ્ખું રાખો. તો આજે આપણે આ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી રાખીશું. આગળના વિડીયોની અંદર આપણે અહીંયાથી આપણો પાઠની શરૂઆત કરીશું અને ત્યાર પછી તેની સમજૂતી પણ મેળવીશું. અસ્તુ.